આજે આપણે બનાવીશું ગોળ ચૂરમાના લાડુની રેસીપી। ચૂરમાના લાડુ બનાવવા માટે 1 વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો છે। જે લોટ આપણે ભાખરી બનાવવા માટે લેતા હોય એ જ લોટ આપણે લેવાનો। 2 ચમચા જેટલું તેલ એડ કરીશું। સારી રીતના મિક્સ કરી લેશું। આ રીતના મુઠ્ઠી વારીને જોઈ લેવાનો। મુઠ્ઠી વરે તો મોરન પરફેક્ટ છે। થોડું થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધી લેવાનો। અહીંયા આપણે એકી સાથે પાણી ઉમેરીશું નહીં, પણ થોડું થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધી લેશું। તો હવે લાડવાના મુઠિયા માટે લોટ બંધાઈ ગયો છે। આ લોટ બાંધવા માટે મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે। હવે બંધાયેલા લોટમાંથી થોડોક લોટ લઈને મુઠિયા વારી લેશું। લોટમાંથી આ રીતના બધા જ મુઠિયા વારી લેશું। જ રીતના બધા મુઠિયા વારી લીધા છે। હવે મુઠિયાને તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે। કડાઈમાં આવે એટલા મુઠિયાને એડ કરી દઈએ। મુઠિયાનો હલકો કલર ચેન્જ થાય પછી મુઠિયાને સાઈડ ચેન્જ કરી દેશું। અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। મુઠિયાને 2-3 વાર પલટીને તળી લેશું। હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મુઠિયા હવે ગોલ્ડન કલરના થઈ ગયા છે। તેને હવે તેલમાંથી બહાર કાઢી લેશું। આ રીતના બધા જ મુઠિયાને તળી લેશું। હવે બધા જ મુઠિયા તળાઈ ગયા છે। તેને હલકા ઠંડા થવા દેશું। તો હવે મુઠિયા ઠંડા થઈ ગયા છે। તેને આપણે નાના નાના ટુકડા કરી લેશું, તેથી સરળતાથી પીસાઈ જાય। તો આ જે ટુકડા કરીને રાખ્યા હતા તેને હવે મિક્સરમાં એડ કરી દેશું। હવે તેને પીસી લેશું। મુઠિયાનો આ રીતના ભૂકો થઈ ગયો છે। એને ચાળણીમાં નાખીને ચાળી લેશું। આ રીતના બધા મુઠિયાનો ભૂકો તૈયાર કરી લેશું।
હવે પેનમાં 3 થી 4 ચમચા જેટલું તેલ એડ કરીશું. હવે તેમાં અડધો વાટકો ગોળ ઉમેરીશું. 1 વાટકો ભાખરીનો લોટ લીધો હોય તો તેનો અડધો વાટકો ગોળ ઉમેરીશું. ગેસની ફ્લેમ લો રાખીશું. ગોળને સારી રીતના ઓગાળી લેશું. હવે ગોળ સારી રીતના ઓગળી ગયો છે. તેમાં ચૂરમું એડ કરી દેશું. તેને સારી રીતના હલાવીને મિક્સ કરી લેશું. તો હવે મિક્સ થઈ ગયું છે ને તેને હવે નીચે ઉતારી લેશું. હવે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરી દેશું. ડ્રાયફ્રૂટમાં કાપેલી થોડી બદામ, કાજુ, કિસમિસ અને નારિયેળનું ખમણ એડ કરીશું. બધું સારી રીતના મિક્સ કરી લેશું. લાડુ બનાવવા માટે પરફેક્ટ ચૂરમું તૈયાર થઈ ગયું છે. હવે તેમાંથી થોડું મિશ્રણ લઈને લાડુ વારી લેશું. લાડુને આ રીતના ખસખસથી કોટ કરી લેશું. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.